અંશે અવતાર દાન મહારાજના ચલાળા ખાતે વિકાસ કાર્યની વણઝાર. ચલાળાના વોર્ડ નંબર 4 માટે ₹2,10,00,000ના વિકાસ કાર્યોનું થયું ખાતમુહૂર્ત. નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. સમાચાર વિગતે જોઈએ તો અંશે અવતાર પૂજ્ય દાન મહારાજની પાવન તપોભૂમિ એવા ચલાળા શહેરમાં વિકાસના નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. વોર્ડ નંબર 4ના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે રોડના કામનું ખાતમુહૂર્ત ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવ્યું છે. ચલાળાના મહાદેવપરા વિસ્તારમાં અંદાજિત ₹2,10,00,000ના વિકાસ કામો મંજૂર થતાં રોડના કામોનું ખાતમુહૂર્ત પૂજ્ય દાન મહારાજની જગ્યાના લઘુમહંત તેમજ અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પૂજ્ય મહાવીર બાપુના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચલાળા નગરપાલિકાના પ્રમુખ શ્રી જયરાજભાઈ વાળા, અમરેલી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી જયંતિભાઈ પાનસુરિયા, શહેર ભાજપ મહામંત્રી શ્રી ચિરાગભાઈ, શ્રી ચાપરાજભાઈ ધાધલ તેમજ વોર્ડ નંબર 4ના સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવોના સન્માનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં ચલાળા નગરપાલિકાના પ્રમુખ શ્રી જયરાજભાઈની પ્રજાલક્ષી કામગીરીની પ્રશંસા કરી હતી અને વોર્ડ નંબર 4 સહિત સમગ્ર ચલાળાના વિકાસ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. સ્થાનિકોમાં પણ નવા રોડ સહિતના વિકાસ કાર્યોને લઈને આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અહેવાલ વાડિયાભાઈ કુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. મિત્રો, આજે ઘણા સમય પછી આપણે આમ ગણો તો એક સોનેરી અવસર આવ્યો છે. ત્યારે ચલાલામાં વોર્ડ નંબર 4 એના લગભગ મેજોરિટી રોડ, રસ્તા, હાઈમસ ટાવર, ત્યારબાદ સરદાર પટેલનું સ્ટેચ્યુ, સ્મશાનમાં પણ વિકાસના કામમાં શેડ અને ઘણા કામો લીધા છે. કુલ કામ ગણો તો અંદાજે 7 થી 8 કરોડના કામ થાય. એ આપની લાગણી અને આપણી માગણી મુજબના અમે કરવા તત્પર છીએ. દાન મહારાજ આજે આ દેવભૂમિ સંતભૂમિ એવી અંશે અવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની તપોભૂમિ અને વોર્ડ નંબર 4 તો જે રામજી મંદિર વાળો મુખ્ય જે માર્ગ છે એનું નવીનીકરણનું ખાતમુહૂર્ત અંશે અવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમહંત પૂજ્ય મહાવીર બાપુ, સંઘના પ્રમુખ ભાઈ શ્રી જયંતિભાઈ, ચલાલા શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો અને આ વિસ્તારના લોકપ્રિય સદસ્યશ્રીઓ ભાઈ શ્રી અશોકભાઈ તલાટિયા, કેતનભાઈ સરવિયા, ભરતભાઈ માળવિયા, કાળુભાઈ લશ્કરી સહિત મહાદેવપુરાના વિવિધ સમાજના આગેવાનો, રાજકીય સામાજિક આગેવાનો, વરિષ્ઠ વડીલો અને મોટી સંખ્યામાં યુવાન દોસ્તો અને પત્રકાર મિત્રોની હાજરીમાં આજે સંપન્ન થયો. વોર્ડ નંબર 4માં કરોડો રૂપિયાના કામો આજે ખાતમુહૂર્ત પ્રતિક રૂપે આ એક શેરીનું કર્યું. સાથે સાથે હાઈમસ ટાવર હોય, પાણી માટેની ઊંચી ટાંકી હોય, સંપ હોય, સ્મશાનની અંદર લાકડા ભરવા માટેનો 16 લાખના ખર્ચે શેડ હોય કે સ્નાનાગાર 20 લાખના ખર્ચે હોય કે સીસીટીવી કેમેરા લગાડવાનું કામ હોય કે આપણા સૌના આદરણીય સરદાર સાહેબનું નવું સ્ટેચ્યુ બનાવવાનું કામ હોય, આ સહિતના અનેક વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વોર્ડ નંબર 4ની સાથે સાથે સમગ્ર ચલાલા શહેરમાં પણ કરોડો રૂપિયાના વિકાસના કામોની આજથી શરૂઆત થઈ છે. ત્યારે આગામી 1 વર્ષની અંદર આ તપોભૂમિ ઉપર 10 થી 12 કરોડના કામો થવા જઈ રહ્યા છે. ત્યારે આ તકે અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય કૌશિકભાઈ વેકરિયા સાહેબ, લોકપ્રિય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા સાહેબ અને જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ આદરણીય મહાવીર બાપુ, અમારી ટીમ સૌનો આભાર માને છે. અને આ તકે ખાસ મારા નગરપાલિકાના 24 સભ્યોનો જે અમને સાથ અને સહકાર મળી રહ્યો છે એ તકે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.